કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને? તો ચાલો આપણે જઈએ છીએ હવે. જો આજે તો અષાઢી બીજ છે તો બધાને એની શુભકામના છે. બીજાને એને અહીંયા સ્કૂલે વાર્ષિક મહોત્સવ છે તો ત્યાં જાય છે. તો ચાલો અમારો વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડે. તો આ તો અમારું છે ને નીચેનું ગોડાઉન છે, કોઠારૂમ કહી દઈએ, એ અમારો કોઠારૂમ બીજો ખેતીવાડી વાળાઓને. તો ચાલો હવે આપણે જઈએ ધીરે ધીરે. બીજા તો ક્યાં નિવાઈ ગઈ છે, મમ્મી તું આવજે એમ કઈ ગઈ તો ચાલો આપણે પણ જઈએ. કપડાં ધોવાઈ ગયા, કપડાં ધોઈ જઈશે, બીજું આવ્યું બધું કીધું કે આમ આવીને કરશું. તો ચાલો આપણે નીકળીએ. શાંતિ શાંતિ શાંતિ. મારા પ્રિય મિત્રો નમસ્કાર. હું ઉપસ્થિત વાણી ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું વ્યસન મુક્તિ વિશે થોડુંક કહીશ. કામ કરે શાંતિથી સાંભળજો. છોડો નશા और शराब न करो जीवन खराब. पुष्पलता है नशा सारी युवती सजा. માણસ કરતા પ્રાણીઓ કેટલું છે કેમ કે તે વ્યસન કરતા નથી. બુદ્ધિશાળી માણસ પોતે જ વ્યસન કરીને રોગોને નોંધે છે. આપણામાં પ્રાણીઓ માટે કહેવત છે કે ઊંટનું કે આ કહેવાય ને બધું કે દાખલો. પણ બુદ્ધિશાળી ગણાતો માણસ કોઈ મુક્ત નથી, ઝેર પણ પીવે છે. સિગરેટના દરેક પેકેટ પર અને સિગરેટ પર સિગરેટ પીતા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું છપાયેલા છતાં પણ આજનો બુદ્ધિશાળી માણસ જે પીવે છે બાજુવાળા તમારા ઘરના આંગણામાં તેમનો તમામ કચરો નાખવા આવે. આપણે તેની સાથે ઝઘડો કરીએ છીએ પણ રોજ આપણે પવિત્ર શરીરમાં બદલાતા ગુટખા માવા તમાકુ માટે કોઈ જેવો ઝઘડો કર્યો છે. સ્લેબ જેવા કેફીના તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમે તેને તમારા સંબંધીઓ ના પાડવા છતાં પણ તમે તેને છોડી ખરા. આ વિશે વડીલોને પણ વિચારવા જેવું છે પણ વડીલો જ વ્યસન મુક્ત નથી. તો આજની યુવા પેઢીઓને શીખવણ કોણ આપશે? ઘરમાં ચોર ના ઘૂસી જાય તેની પૂરી કાળજી રાખે છે પણ પોતાના શરીરનું ધ્યાન રાખતું નથી. વ્યક્તિ પાપ કરે તો એટલો ખતમ થાય છે પણ વ્યસન કરે તો આખા પરિવારને ખતમ કરે છે અને બરબાદ કરે છે. તો પછી અત્યારે નહીં તો ક્યારે વ્યસન મુક્તિ? અંતમાં બસ એટલું જ કે સોચો સત્ય વચન હશે તો જીવન જીવો ભણે. વિદ્યાર્થીની ઈશાની વલ્લભભાઈ વાણી વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે વિજ્ઞાન ટેકનોલોજી વિશે શરૂ કરી. મારી નમ્ર વિનંતી તમે બધા શાંતિથી સાંભળો. આજનું વિજ્ઞાન ટેકનોલોજીનો છે. વિજ્ઞાન આપણા જીવનના દરેક ક્ષેત્ર પર પહોંચી રહ્યું છે. વિજ્ઞાન વગર જીવન શક્તિ કદાચ તેમ નથી. આપણે રોજિંદા જીવનમાં પણ આપણે વિજ્ઞાન ટેકનોલોજી છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર પણ આપણે કોમ્પ્યુટર તેમજ અન્ય ઉપકરણો દ્વારા વિષયોનું બધું જ્ઞાન ઘરે બેઠા પ્રાપ્ત કરી શકીએ છીએ. તબીબી વિજ્ઞાન ક્ષેત્ર પણ વિજ્ઞાનને હરણફાળ છે. વિજ્ઞાનની નૂતન ટેકનોલોજી દ્વારા આજે અસત્ય ગણાતા રોગોની પણ સારવાર શક્ય બની છે. વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહાર ક્ષેત્ર પણ વિજ્ઞાનને ખૂબ પ્રગતિ કરી છે. દશકાઓ પહેલાં અસત્ય ગણાતું હતું છે વિજ્ઞાનની મદદથી સહજ બની ગયું છે. વિજ્ઞાન આપણા જીવનને સરળ અને સહજ બનાવ્યું છે. પોતાની જેટલી ઉપયોગિતા છે એટલા તેના ભવિષ્યમાં પણ છે. તેથી આપણે વિજ્ઞાનને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. દુરુપયોગ જીવન સૃષ્ટિ માટે હાનિકારક બની શકે છે. આભાર. ખૂબ સરસ. હવે ધોરણ 6 ની વિદ્યાર્થીની ઋતિકા વિપુલભાઈ વાણી બેટી બચાવો વિશે પોતાનું વક્તવ્ય આપશે. વડીલો અને મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ ઋતિકા વિપુલભાઈ વાણી છે. હું શ્રી સાતમ પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું બેટી બચાવો વિશે વક્તવ્ય કહીશ. એવી મારી નમ્ર વિનંતી કે આપ સૌ શાંતિથી સાંભળો. આ શુભ પ્રસંગે મને બેટી બચાવ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરો આપણા સમાજનું ઘરેણું છે. દીકરી વગર ઘર સૂનું લાગે છે, સમાજ પણ અધૂરો છે. પહેલાના સમયમાં લોકો દીકરીઓને બહુ સમજતા હતા પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. દીકરીઓ અને દીકરાઓ જેટલી સક્ષમ છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પછી તે શિક્ષક હોય કે રમત ગમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય. બેટી બચાવ એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણવાની વાત આપણે શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબ હજુ પણ કેટલાક લોકો દીકરીઓના જન્મ પહેલા તેમને દુનિયામાં આવવા દેતા નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓને પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે. કન્યા
મહત્વનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક દીકરી શાળાએ જાય શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું પરિવારનું અને સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષક દીકરીઓ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. આપણે સૌએ તેમને ભણાવવા માટે પ્રોત્સાહિત કરાવજો અને તેમને પૂરો સહયોગ આપવો જોઈએ. આભાર. આપણી શાળાના તેજસ્વી દાદાનું સન્માન કરીશું. સૌપ્રથમ સીઈટી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બાળકોનું સન્માન કરવા હું કનુભાઈને વિનંતી કરીશ. પારગીરેણી ગૌતમભાઈ, દીપિકા વિપુલભાઈ વાણવી, હેત રમણભાઈ વાણવી, બંસી દિલેન્દ્રભાઈ વાણવી, દેવાય સમરભાઈ છેલ્લા. સીએસસી પરીક્ષામાં પાસ થયેલા બાળકોનું સન્માન કરવા હું પ્રશાંતભાઈને વિનંતી કરીશ. દ્રષ્ટિ ભરતભાઈ વાણવી, કૃષ્ણા મહેન્દ્રભાઈ વાણવી. હવે ધોરણ 3 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પુસ્તક દ્વારા સન્માન કરીશું. હવે હું બધાના મહેમાનોને વિનંતી કરું કે તેઓ વિદ્યાર્થીને પુસ્તક અર્પણ કરી પ્રોત્સાહિત કરે. ભાઈ પેથાણીને વિનંતી કરીશ. ધોરણ વાણવી નેન્સી, દીપેન્દ્રભાઈ વાણવી, આરાધ્યા ગોકુળભાઈ મોહનરા છે. વિનંતી કરું કે બાળકોને પુસ્તક અર્પણ કરે. ધોરણ 7 અંજલિ ચેતનભાઈ અને સિંહપરા એમસી વિપુલભાઈ. આવી જાય બેટા, ભૂમિત આવી જાય. હવે હું જેઠવા પ્રતાપસિંહને વિનંતી કરું કે તેઓ બાળકોને પુસ્તકથી સન્માનિત કરે. નામ છે રવિ રામાભાઈ સિન્હા, અંકિતા વલ્લભભાઈ વાણવી અને સમર પરબતભાઈ કરા. શ્રી પ્રતાપસિંહ જેઠવા. ખૂબ સરસ, આભાર સાહેબ. હવે હું આગળનો દોર બાળકો શકું. પધારેલા મહેમાન શ્રી કાકા સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનો પ્રયોગ ઉદ્બોધન આપે. નમસ્કાર બાળકો. હવે આજે આવવાનો તો કોઈ પ્લાન નહોતો, પણ મેડિકલ ઓફિસર હતા એ પહોંચી ન શક્યા. પાછું મારે ઓફિસે થોડુંક કામ હતું, કેમ કે અમારે તમામ તાલુકાના બધા રૂટ જાય ટેલિંગ કરીને જિલ્લામાં જાણ કરવાની હોય. મામલતદાર સાહેબ અહીંયા આવી ગયા ઓફિસ, એટલે થોડીક એમાં વાત. અને પછી અહીંયા કોઈ આવતું નહોતું એટલે મેં કીધું હાલો બાળકોને મળી આવીએ, જેથી એ લોકોને પ્રોત્સાહન મળે. હવે આમાંથી પહેલા ધોરણમાં કેટલા આવ્યા? કરો પેલા ધોરણ વાળા કાયમ ભણવા આવવાનું હો.
નતર આ પાછું લઈ લેજો સાહેબ. ભણવા ના આવે ને તો પાછું લઈ લેજો. બસ મૂકી દો, હાથ મૂકી દો. હવે શાળા પ્રવેશ ઉત્સવ તો એની જરૂરિયાત શું કામ પડી? તો કે ઈસવીસન 2002 અને 2003 થી આ કાર્યક્રમની શરૂઆત કરી સરકારશ્રી દ્વારા કે બાળકો જ્યારે પહેલી વાર શાળાએ આવે તો એના સ્વાગત માટે, જેથી બાળક શાળાએ આવતું થાય. નાના બાળકો હોય તો આપણે વાલીને ખબર હોય છે કે બાળકને પકડીને અહીંયા આપણા જમાનાની વાત યાદ કરો, બધાને ખ્યાલ આવશે. 2 લાકડી મારી લઈ આવતા, ટીંગા ટોળી કરીને લઈ આવતા. પણ અત્યારે બાળકને એવી રીતના લઈ આવી શકાતું નથી, કેમ કે બાળક જો પહેલેથી ડરી જાય તો શાળાએ આવતું નથી. એના માટે શાળા પ્રવેશોત્સવનો સરકારશ્રી દ્વારા કાર્યક્રમ મૂકવામાં આવ્યો. હવે આમાં સાહેબ હમણાં હું આવ્યો એટલે મારે થોડું પૂછવાનું હતું. આપણા તમારા ગામમાં કોઈ ખાનગી શાળાઓની બસ આવે છે? કેટલા બાળકો જાય છે? સરપંચ સાહેબ આ જરાક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે અહીંયા તમામ સરકારી શાળામાં સુવિધા મળે છે. કોઈ સુવિધા ન હોય તો ઉપલા લેવલે રજૂઆત કરો. શાળામાં શિક્ષણ સારામાં સારું મળે છે. અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી ગઈ વખતે આપણે કોમ્પ્યુટર લેબની ઉદ્ઘાટન કર્યું. મારે વાલીને ખાસ એક વસ્તુ કહેવાની છે કે શું કામે તમે પ્રાઇવેટ શાળામાં મોકલો છો બાળક? તમારી ગામમાં આટલી સરસ શાળા છે, જમવાનું મફત, પછી તમને ખ્યાલ હોય તો સાકુર બે સેન્ટર શાળા છે આપણી, ત્યાં 250 બાળકો જુનાગઢથી સાકુર ભણવા આવે છે. એ લોકોને 250 બાળકોનું ટ્રાન્સપોર્ટેશન છે, એમાં હું જ સહી કરું છું એટલે મને ખ્યાલ છે. 250 બાળક સાહેબ જુનાગઢથી ત્યાં ભણવા આવે છે, તો જુનાગઢમાં સારી સ્કૂલ નહીં હોય? જુનાગઢમાં તો છે ને આલ્ફા અને કનેરિયા ને ઘણી બધી સારી પ્રાઇવેટ સ્કૂલો છે. તો શું કામ એ લોકો સાકુર મોકલે? તમે ક્યારેક સાકુર જાઓ તો સાકુર સ્કૂલની મુલાકાત લો. તમને ઘરે એમ વિચાર આવે કે મારું બાળક મોટા ટીવીમાં ભણે તો મને ગમે. તમે જે ફેસિલિટી માંગો સાહેબ એ સાકુર પે સેન્ટર શાળામાં છે. તમે જે માંગો તમે એમ કહો કે ભાઈ મારું 3જા ધોરણમાં બાળક આવ્યું સાહેબ, એને મોટું ટીવી હોય એમાં ભણતું હોય, શિક્ષક આમાં કરીને ભણાવતા હોય એમાં ભણવું છે તો એ છે સાકુર. બધાય ક્લાસમાં સીસીટીવી કેમેરા, 650 ની સંખ્યા. આપણે 50-60 દીકરીઓ તો વંથલીથી સાહેબ ત્યાં ભણવા જાય છે. અત્યારે સરકારી શાળામાં તમે ક્યારેક તમારી પ્રાઇવેટ શાળામાં જે વાલી જાય છે એના શિક્ષકની ડિગ્રી પૂછજો, એને જે ટીચર ભણાવે, એને જે સાહેબ ભણાવે એને પૂછી દો તમે કેટલું ભણેલા. અને એ જ વસ્તુ તમારા સ્ટાફ, અહીંનો સ્ટાફ છે એને પૂછજો, ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંના સ્ટાફ ડિગ્રી લઈને અહીંયા સરકારી નોકરી કરે છે, એ ભણેલા છે, સારામાં સારું ભણેલા છે. પણ એનો પાયો ક્યાં નબળો રહી જાય છે? તો કે એમાં પણ સાહેબ વાલીનો થોડીક જવાબદારી. તમારો બાળક અહીંયા ભણે છે તો સ્કૂલે આવો, મુલાકાત લ્યો, શિક્ષકને કહો કે બેન ધ્યાન રાખજો આનું, અને ના આવડે ને તો થોડોક ડારો દે, તમારે એ જ કરવાની જરૂર છે. શિક્ષક તમને 100% તમે 2 વાર એને કહી દેશો ને તો તમારા બાળકમાં ધ્યાન દેશે. અને આવતીકાલે બાળકને જે પ્રાઇવેટ શાળામાં મેં જોયું છે, વાલી ભણવા જાય ને એટલે બાળક ઘરે આવે ને એટલે લેસન જ કરતો હોય. જ્યારે આપણું આ સરકારી શાળાનું બાળક જોજો તમે, સરખાવજો તમારી આજુબાજુમાં પ્રાઇવેટ શાળાનું બાળક ભણે છે એની સાથે સરખાવજો. એ બાળક ઊંધું ખાલી લેસન જ કરતું. એટલે પેલું તો બેનો શું થાય છે, તો આ પ્રાઇવેટમાં ભણવા જાય છે ને આ આખો લેસન કરે ને આ અમારે રખડે, આ એક માનસિકતા બંધાય. પણ એવું નથી. પ્રાઇવેટ શાળાની આપણે બુરાઈ નથી કરી, પણ તમને જે વસ્તુ મફતમાં મળે ને એની કોઈ દિવસ કદર ના હોય, કોઈને ના હોય. જે વસ્તુ મારી દીકરી, આ અમારા આઈડી વાળા બેન છે, મારી દીકરી ખોખરડા પ્રાથમિક શાળામાં સરકારી ધોરણમાં જ ભણે છે. પછી સાકુર પે સેન્ટર શાળામાં તમે જાઓ તો પોલીસવાળાના છોકરા પણ ત્યાં ભણે, પોલીસવાળાના છોકરા પણ ત્યાં ભણે. તો એ લોકો સક્ષમ નથી? છે ને સક્ષમ, એ લોકો ફી ભરી શકે ને. પણ
સરકારી અત્યારે જે સરકાર સુવિધા આપે છે બધી સરકારી ધોરણમાં 1 થી 8 ભણેલા હોય ને એને સુવિધા આપે છે. સીઈટીની પરીક્ષા છે, એમએમએસની પરીક્ષા, શિષ્યવૃત્તિની પરીક્ષા છે. તમારી દીકરી કે તમારો દીકરો થોડોક સમય તમે 1 વર્ષ પ્રાઇવેટમાં ભણાવી પાછો સરકારી લઈ આવશો ને તો એના માટે રિજેક્ટ થઈ જશે, પછી એને શિષ્યવૃત્તિ નહીં મળે. તો સરકાર આટલી બધી સુવિધા આપે છે, જમવાનું મફત, આવવા જવાનું મફત, ગણવેશના પૈસા આપે છે, શિક્ષણ સારામાં સારું આપે છે, તો કેમ 10 બાળકો જાય છે? તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી કચાશ હોય છે. પછી એક માનસિકતા, અત્યારે તમને ખબર હોય તો ગાડેલું કે મારી દીકરી છે એ પ્રાઇવેટમાં ભણવા જાય છે તો આપણી કેમ નહીં? એટલે ઘરે ઓલા મમ્મી હોય ને એ પપ્પાને પીન મારે. પપ્પા બીજા આખો દી કામેથી થાકીને આવ્યા હોય પછી એમ કહે હા ભાઈ મોકલી દેજે એને. પણ તમે જુઓ તમને અહીંયા શું કચાશ છે. તમારે આજે તો સામાન્ય સાહેબ આવવાના હતા જે પીજી આપણે હેલ્થ ખાતાના ડૉક્ટર કેતન પરમાર, પણ આપણે ત્યાં ગઈ વખતે હું આવ્યો હતો, કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા. કલેક્ટર સાહેબે સારામાં સારું અહીંયા કીધું ત્યારે તમે પ્રશ્નો રજૂઆત કરી. તમારા સરપંચ આમાં ધ્યાન દો. ખરેખર આપણે વાલી અહીંયા સુવિધામાં તમને હું ઘટે, શિક્ષણ સારું આપે છે તો શું કામ બાળકોને મોકલો છો ભાઈ? એવા પૈસા કોને છે? કોઈની પાસે એવા વધારે? આ બધાય મને ખ્યાલ છે, હું અહીંયાથી રસ્તામાંથી આવ્યો, રસ્તો એટલો ખરાબ હતો તો અહીંયાના વાલી હું માનું છું ત્યાં સુધી કોઈ મોટા ઓફિસર નહીં, ખેત મજૂર વર્ગ મજૂરી કરનારા જ હોય. તો શું કામ પૈસા વેડફો છો ભાઈ? એના કરતાં તમે બાળકોને સારું ખવડાવો ઘરે. શિક્ષણ મારી દીકરીને હું ન ભણાવી શકું પ્રાઇવેટમાં, સારામાં સારી શાળામાં, તો એના મમ્મી સાથે જ ભણે છે. પહેલા ધોરણથી ભણે છે, અત્યારે 5માં આવી. એટલે મારો એ બધાને આગ્રહ છે કે જ્યારે પણ તમારે ગામની કોઈ મીટિંગ હોય કે તમે વારે ઘડીએ જ્યારે તમારા અધ્યક્ષ હોય ત્યારે મળતા હોય તો એને પ્રેરક કરો, એને પ્રોત્સાહન આપો કે ભાઈ સરકારી શાળામાં તમને આટલા લાભ મળે છે. હા, રસિકભાઈ. સાતરપુર ગ્રામ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ 2025 સાતરપુર માજી સરપંચ વતી સાતરપુર ગામના બાળકો, વાલીઓ, શિક્ષકગણનો આભાર વ્યક્ત કરું છું. અને મારી છોકરી સાહેબે જેમ વાત કરી એમ અહીંયા જ ભણે છે અને ગુજરાતની અંદર આખા મેરિટમાં 300માં નંબર છે. હમણાં એને ઓર્ડર ભણશે તો નોકરી મળશે, બ્રહ્મમાં ના રહે. સાહેબે વાત કરી સ્પષ્ટ કરી છે. અને મારી છોકરીને સાહેબોને ખબર છે, હું અહીંયા દર અઠવાડિયે આવું જ છું અને હજી આવું છું. એવું નથી કે નથી ભણતા એટલે નહીં આવું, એવું નહીં માનવા. એટલે તમે જેમ આ જે નિશાળ બનાવી ને છોકરાઓ એમાં પરસેવો હોય ને એક કર્યો ને ત્યાં આપણે આપું રામભાઈને. એટલે જેમ નિશાળમાં ભાર દીધો ભણવાનું બનાવવામાં, એમ તમારે ભણવામાં ભાર આપવાનો છે. નકરી નિશાળ જોઈને ભણવાનું નથી, ઘરે મહેનત કરવાની છે અને અહીંયા મહેનત કરવાની છે. અને સાહેબ કે એ પ્રમાણે સૂત્રનું પાલન કરવાનું. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ, કારણ કે વાડીએ એક અમારે દ્વિજાબેનનો કાર્યક્રમ હતો સ્કૂલે, પ્રવેશ ઉત્સવ. તો ત્યાંથી પ્રવેશ ઉત્સવને પણ પૂર્ણ કરી અને આપણે આવી ગયા છીએ વાડીએ ચક્કર મારવા માટે. કારણ કે અહીંયા હું તો આપણે મગફળી વાવેલ હતી તો શું છે કે 5-6 દિવસ જેવું થઈ ગયું છે, પણ દેખાય કે નથી દેખાતી શું તકલીફ છે શું નહીં એને જોવા માટે આપણે વાડી આવી ગયા હતા. તો શું છે કે આમાં મગફળી તો વ્યવસ્થિત રીતથી બધી દેખાઈ ગઈ છે જ કમ્પ્લીટ. હવે ઉગાવો તો બહુ સારો દેખાય છે, હાયરું પણ બધા કપોટા લાગટ વ્યવસ્થિત રીતથી ઉપડી ગયા છે. તો કપોટા પણ વ્યવસ્થિત ઉખડી ગયા છે અને હાયરું પણ આગળ તો દેખાય છે, પાછળ ધીમે ધીમે. કારણ કે પછાડે તો શું છે કે જરાક વરસાદનું પ્રમાણ વધારે હતું અને 2 દિવસથી આ કન્ટિન્યુ ચાલુ છે, ધીમી ધારે છે, નહીં પલરીએ નહીં એવા વરસાદ ચાલુ છે. તો એમાં માટે પણ કપોટા જ નીકળતા આવે છે. અને પછાડે જો એટલું થોડું ઘણું પાણી તો ભર્યું જ રહે એટલે પછાડે તો થોડીક વાર લાગે જ નીકળવામાં, કારણ કે પાછું આપણે હાથી પણ દબાવ્યું હોય એવું બધું હોય. અહીંયા તો વ્યવસ્થિત રીતથી મહિની છે, કપોટા તો લગભગ ઉખડી જ ગયા છે, આયરું પણ વ્યવસ્થિત રીતથી બોરાઈ ગઈ છે. અને આ આપણી માંડવી હજી છે કંઈક જાત અલગ છે, ઝીણી જાત છે, તો એ જો ઉગતી આવે છે હજી ધીમી ધારે.
વાડીએથી પણ કમ્પ્લીટ થઈને આવી ગયા ચક્કર મારી ને ઘરે આવીને જોયું તો આ તો જો લસણ ફોલવાની તૈયારી છે. શેનું શાક છે વળી આજથી? લસણ રસોડાની અંદર જ. હા, બાજરાના રોટલા. શેનું શાક છે? આમાં તો રસો દેખાય છે અત્યારે, તો બીજું કંઈ દેખાતું છે નહીં. મૂળિયાનું શાક છે. સરસ. બીજાબેનને તો શું છે કે આજે પ્રવેશ ઉત્સવ હતો અને બીજની રજા પણ હતી, તો જો તે તો જો હા ટીવી. હા દીજો, મેડમ જવાનું છે બેન? મેડમ જવાનું છે? હા, જો એને મેળામાં જવું છે. બોલો. આજે તો શું છે કે બીજ છે, અષાઢી બીજ. તો અષાઢી બીજના હરેક વિવરોને શુભકામના મારા અને મારા પરિવાર તરફથી. નથી અત્યારે તો બીજું શું અત્યારે હોય. 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજ મોબાઈલમાં ગો શું જોતા હોય કોને ખબર. ને કાકીને જીયા રમવા આવી ગયા છે, તો એ મજાના સરસ મજાના રમે છે. બીજા બેન નાનું નાનું પાંદડા, મારા વેલના પાંદડા એક રહેવા નથી. કેમ દીજો શું બનાવ્યું બેટા? શું છે નામ કંઈક તો દે. તુરિયાનું શાક. અમે ઈ જ બનાવ્યું. હો ભાઈ, ભાઈ જો બીજું શું છે? પાંદડાનો પાણીપુરી. ઓહો, એ તો નથી બોલે પાણીપુરી. જો બેસી ગયા ગોદડું કમ્પ્લીટ કરવા, સિલાઈઓ મહિના છે મારવા. પહેલી વખત બનાવીએ છીએ. મમ્મીએ કહ્યું અમે તો પાછળ મમ્મીને લાગતું, પણ આપણે ટીભા કોઈ નથી થતા. પહેલી વાર ટીભા લઈ છે. પીતા પીતા કઈ દૂધ છે જેવું થાય એવું. આપણે ક્યાં સાબમાં મૂકવાના? મોઢું એનું આ બાજુ કરો. અરે આ એકલું તો પણ રહ્યા નહીં ને, લઈ જાય અહંગરો લાગે એને. હવે લઈ ગયા. ગયા જો થોડો ઘણો સામાન લેવો તો લેવા, કેમ કે બનાવવાના છે પકોડા. જે બીજ છે પપ્પા માટે ભજીયાનો સામાન સાથે. ભજીયા પકોડા બંને બનાવવાના. બોલો પપ્પા આવી ગયા ચેકિંગમાં. પપ્પા છે કે બસ બધું લઈ હે. ચાલો જો બધી વસ્તુ લઈ આવ્યા છે અને એ વર્ગી ગઈ છે ખોલવા. ચાલો જો જબલું ખોલ નાખ્યું તો મસ્ત મજાની સોસ પટ્ટી. થોડીક નાન ખટાઈ તો ભેસો લીધી. પછી આ બ્રેડ 3 પેકેટ લીધા. કાલે બપોર સુધી ખાવા માટે લીધા. એના મસાલો રેડી એટલું છે. આપણે ધાબે આવ્યા તો સૂર્યનારાયણના દર્શન પણ થઈ ગયા છે. તો 2 થી 3 દિવસ ત્યાં સૂર્યનારાયણના દર્શન નહોતા થતા, આજ તો થઈ ગયા. મસ્ત મજાનું વાતાવરણ એકદમ હાવ ચોખ્ખું થઈ ગયું. આપ પણ હવે એમ લાગે કે નીચે ઉતરી ગયું એવું લાગે છે. મસ્ત વાતાવરણ છે હોતે એવું બધું છે. તો જો આપણે વાતાવરણ કેવું છે, એકદમ ચોખ્ખું વાતાવરણ, મસ્ત મજાનું વાતાવરણ છે. અને સૂર્યનારાયણના દર્શન પણ આમ મસ્ત થઈ ગયા છે. અને આજે તો શું છે કે બીજ છે, અષાઢી બીજ. તો વાતાવરણ પણ મહિનું છે ચોખ્ખું થવા, અને બીજનો પણ દર્શન થાય એવા લાગે છે. અત્યારે તો એકદમ ચોખ્ખું વાતાવરણ છે અને બીજના પણ દર્શન થાય એવું દેખાય છે. જ્યાં સૂર્ય છે એ જ દિશામાં આપણે બીજના દર્શન કરવાના છે આજ તો. જો
કેવું મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ. અને પવને પણ એકદમ ઠંડો અત્યારે જોરદાર ઉપડ્યો છે, એ મજા જ આવે એવું છે એમ. આજે તો અષાઢી બીજ છે એટલે અમારે તો પકોડાનું મુહૂર્ત છે. મમ્મીઓ બની ગયા, મસાલો બનાવવા માટે બેસી ગયા. એને પણ મસાલો પણ જો 50% ઉપર તો બની ગયો છે મસ્ત મજાનો. પપ્પા માટે તો ભજીયાનો ઘાણવો કરવાનો છે ને બ્રેડ પણ અહીંયા કમ્પ્લીટ છે. અને આ વર્ગી ગઈ છે જો બકડિયાને કટેવારો દેવા, એટલે બકડિયું કાળું ન પડે. બકડિયાનો મેકઅપ, બાયું મેકઅપ કરે, બકરીયા મેકઅપ. ચાલો આજે તો પહેલી વાર ગોદડું બનાવ્યું. મેં તો કોઈ દી ટીપ જ નહોતી લીધી, આજે પહેલી વાર લીધી. થઈ ગયું તો સરસનું, થોડુંક વચ્ચે બાકી રહી ગયું તો આપણે વંથલી વયા ગયા હતા એટલે રહી ગયું. નકર સાસુ બે ભેગા આપણે કર્યું હોત ને તો થઈ જાય. પછી મમ્મી એકલા કરતા હતા, પછી એને થોડું ઘણું પાછું કામ હતું બપોર પછી એ બતાવ્યું અને ગોદડું મૂકી દીધું વારીને. અમે અત્યારે તો મને જો આ હેલ્પ કરવા બેસી ગયા છે બનાવવાના છે પકોડા, તો મમ્મી અત્યારે હેલ્પ કરાતા હતા અને હવે આ કરાશે. અને આપણે તેલ પણ મૂકી દીધું છે ને સરસ મજાના પકોડા આપણે હાલ ચૂલે દેશી સ્ટાઇલથી મસ્ત મજાને એકદમ કડકડિયા બનાવી લઈએ. તો ચાલો તેલ પણ હમણાં આવી જાય તો આપણે એનું બેટર તૈયાર કરી લઈએ. આપણે તો આજે એમાં ચણાનો લોટ ને થોડોક જાડો લોટ નાખવાનો છે. પપ્પા માટે જ આ બધી સામગ્રી એની લઈ લીધી. સૂકી મેથી, કસ્તુરી મેથી એ લીધી છે, ચણાનો લોટ પણ લઈ લીધો. ચાલો આપણે આ ઘરનો જ છે મસ્ત મજાનો દળાવેલો. હવે તો દહીંનું પછી દળાવવામાં એવી એટલી મુશ્કેલી થાય છે વાત પૂછવામાં. તો ચાલો આપણે મોડું કીધાવીને ફટાફટ બનાવી લે, પછી ઠરી જાય તો પછી જમવાની મજા આવે. કેમ એને તો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા હોખારે નથી. જેમ ઠંડા હોય ને તો બહુ મજા, ગરમ ગરમ તો પછી બાપા યાદ આવી જાય છે. બાપા તો યાદ આવે ને, ઘર જ છે બાપા, એમાં હું યાદ આવે, યાદ કરી લેવી ઘડી. બાપા યાદ આવી જાય. હા એ તો માથે જોઈ જાવે ઘડીક વાર. કારણ કે ગરમ ગરમ વસ્તુ પકોડું મોઢામાં જાય એટલે ગઈડા બાપા યાદ આવે બરાબર. તો ચાલો ઠંડુ ખાવામાં સારું. ચક્કી બેન ઘડીક વાર આવ્યો તો પછી સેવ ને એવું બધું નાખી દીધું તો ઘડીક ખાઈને વહી ગઈ. લોટ મળશે પણ લોટ આ મમ્મી છે ને બટેટાનું કરતા હતા ને ચી 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 કરતી પૂગી ગયો. અને આ જો માખીનો ત્રાસ કેટલો બધો આવી ગયો. અષાઢ મહિનો કાંઈ બેઠો નથી ને કાંઈ. પછી ચાલો હમણાં ઘડીક વાર પછી બીચ પણ જોવા જાવીશ. હવે દેખાય ગઈ નહીં કે આમ વાદળછાયું વાતાવરણ છે એટલે કાંઈ નક્કી ન કહેવાય. થઈ ગયું છે, હે ક્લીન થઈ ગયું છે વાતાવરણ. તો જાવ તો દેખાય તો કહેજો, તો પકોડા બે મૂકીને આવશું. કામ બાકી પકોડા મહિના છે બનવા. મસ્ત મસ્ત જો બની ગયા, આપણે બધા ભરાઈ ગયા છે એકદમ દેશી દેશી ઢાબા સ્ટાઇલ. દેશી ઢાબા સ્ટાઇલ. ચાલો જો બીજના પણ દર્શન થઈ ગયા છે અત્યારે તો. જો પકોડા મૂકીને પરબારી વહી આવી બીજ જોવા માટે. જો વાદળ આડા છે ને તો બધા બેસી ગયા લાઈનમાં. બીજા બેન ને હું જમા કહે છે ક્યાં ક્યાં કરે છે. જો બા ને બધા બેઠા છે. જો પપ્પાના દેખાઈ ગયા છે વ્યવસ્થિત, એકદમ ક્લીન. વાદળા વાહે છે એમાં નહીં દેખાય. આપણો મોબાઈલ ઓલો થોડોક રહ્યો ને એપલ ના એના હોય ને તો દેખાય. અહીંયા છે અહીંયા નો દેખાય, મોબાઈલમાં નો દેખાય. બીજા હા દેખાય જો નો હું હા દેખાણા દેખાણા દેખાણા. બીજના દર્શન તો થાય જ ને બાપા, બધે થાય. સાયા કે જો. ચાલો બીજના પણ દર્શન થઈ ગયા છે આપણે વ્યવસ્થિત રીતથી. એટલે શું થાય હે તો આ ઓલો ધબ જેવું ના રહીએ એટલે ગો આમ આખું ઓલો માગણ વધે આખું મહિને સારું રે રોગચાળો બહુ આવે. ઓય બીજ દેખાય એટલે નહીં આવે ને. મૂળમાં નરવાઈ ગયો. હાલો નરવાઈ ને આપણમાં તેલ આવી ગયું ફૂલ, તો આપણે દે પકોડા કરવા હાલો. તો વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તમારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. આ જેન્ટ્સ કંઈક બોલવા માંગે શું બોયલા? બીજ દેખા કે આ વિડીયોમાં લાઈક કરો. હા આ વિડીયોમાં લાઈક કરો જોજી. આ બીજો છોકરા દેખાય જલ્દી આવો. આ વિડીયોમાં નવું નવું પોસ્ટ દેજો. આ તમારે આવતો હશે કે નહીં? ટાટા. આ ચંદા માટે તમે શેર કરજો. તે કોના ગામમાં આવે છે? કે કોના કોના ગામમાં બોલો. હા હાવ ચોખા થઈ ગયા હાવ ખુલ્લા.
એ હમણી હોય જો દેખાય જીવરાજ હાવ સોખા દેખા જોયા અહીંયા આજા આમાં ખાલામાં આમાં ઉપર 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 પપ્પા રાયડું નાખે હવે દેખાણ